પહેલા મુદ્દાની વાત કરીએ તો ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદ અને તેજ પવનના કારણે રાજ્યભરના ખેડૂતોને ભારે આર્થિક ફટકો લાગ્યો છે। સમગ્ર સિઝનમાં કરેલી મહેનત જાણે પડોમાં પાણીમાં ફરી ગઈ હોય તેવી સ્થિતિ ઊભી થઈ। ખેડૂતોને આશા હતી કે આ સિઝનમાં પાકથી સારું ઉત્પાદન મળશે અને આવક પણ થશે, પરંતુ કુદરતના અચાનક ફેરફારે તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે। ઘણા વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે ખેતરોમાં ઊભો તૈયાર પાક ઢળી પડ્યો છે। કેટલીક જગ્યાએ તો પાક ઉડીને 3 થી 4 ખેતર દૂર જઈને પડ્યો। આ સ્થિતિમાં લસણ, ઘઉં, તલ અને અન્ય પાકોને મોટું નુકસાન થયું છે। ખેડૂતો જેને જગતના તાત કહેવામાં આવે છે, આજે તે મુશ્કેલીમાં મુકાયા છે। વર્ષભરની મહેનત અને ખર્ચ બાદ પણ આવકની આશા તૂટી ગઈ છે। હવે ખેડૂતો સરકારની પાસે તાત્કાલિક સર્વે, વળતર અને રાહત પેકેજની માંગ કરી રહ્યા છે, જેથી નુકસાનમાંથી બહાર આવી ફરી ખેતી માટે તૈયાર થઈ શકે। જ્યારે સોલાર પેનલો તૂટી પડી છે અને જીવન નિર્વાહ ખોરવાઈ ગયો છે। જ્યારે હવે બરબાદીનો આ વરસાદ જે ગત રાત્રિથી અને ગત બપોરના 3 વાગ્યા પછી જે વરસાદની શરૂઆત થઈ હતી તે બાદ હવે જગતના તાતની મુશ્કેલીમાં ક્યાંક ને ક્યાંક વધારો થયો છે। લસણ, તલ અને કલંજીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોનો જે તૈયાર પાક છે તે ઢળી પડ્યો છે અને જે ભારે પવન ફૂંકાયો તેના કારણે ખેતરમાં જે ખેડૂતોનો પાક તૈયાર હાલતમાં હતો તે ઉડીને 2 થી 3 ખેતરો ઉડી ગયો હતો। જ્યારે આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ખેડૂત આગેવાન નરેશ ડાખરા જોડાઈ ગયા છે। નરેશભાઈ, કમોસમી વરસાદે વિનાશ વેર્યો, શું કહેશો? વિનાશ તો એવો વેર્યો છે કે ખેડૂતોએ પહેલા તો ખરીફ સિઝન માટે વાવેતર કર્યું ત્યારે પણ કમોસમી વરસાદે એમની જે સિઝન બગાડી અને ફરી વખત એમાંથી બહાર નીકળે અને રવિનું વાવેતર કરવા માટે ખેડૂતોએ તૈયારી કરી અને તૈયાર પાક થયો ત્યાં ફરી વખત કમોસમી વરસાદે તૈયાર પાક બગાડ્યો છે ખેડૂતોનો। નરેશભાઈ, જે પ્રમાણે હવે હાલ વરસાદની સ્થિતિ સર્જાય છે તેમાં ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે, તો હવે સરકારની પાસે શું માંગ છે? સરકાર પાસે અમારી એવી માંગ છે કે તાત્કાલિક ધોરણે આમનો સર્વે થવો જોઈએ, કારણ કે અમારે જે જિલ્લાના જે તાલુકા છે તેમાં જો કપાસના પાકની અંદર નુકસાન છે, ડુંગળીમાં છે, બાજરીમાં છે, તેમજ ઘઉંના પાકમાં ખૂબ મોટું નુકસાન છે, ચણામાં નુકસાન છે। એટલે તમામ જે રવિ સિઝનના પાકો છે એમાં તમામમાં નુકસાન છે। અને હાલમાં જે ખેડૂતોને જે ખરીફ સિઝનની કળ હજી વળી નહોતી અને આ રવિ સિઝન ઉપર આશા હતી, તે આશા ઉપર પાણી ફરી વળ્યું છે। નરેશભાઈ, હવે આ આફત પછી ખેડૂતોને બેઠો થવામાં કેટલો સમય લાગશે? કારણ કે ખેડૂતો કહી રહ્યા છે કે સંપૂર્ણ તેમનો પાક નષ્ટ થઈ ગયો છે। બેઠો થવામાં તો બેન એવું છે કે આમાં છેલ્લા 3 વર્ષથી કમોસમી વરસાદનો માર પડે છે ખેડૂતો ઉપર। છેલ્લા 3 વર્ષથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થાય છે કે જ્યારે પાક તૈયાર થવાનો હોય ત્યાં કમોસમી વરસાદ આવી જાય છે। એટલે એક તો પોષણક્ષમ ભાવો નથી મળતા, તેમજ વરસાદના મારના કારણે ખેડૂતોને એક તો પોષણક્ષમ ભાવ મળે અને આની અંદર કોઈ રાહત સારું પેકેજ સરકાર જાહેરાત કરે તો ખેડૂતોને એનાથી ફાયદો થશે। નરેશભાઈ, આપને શું લાગે છે કે ખેડૂતનું હવે સરકાર સાંભળશે? આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે। જો સરકાર ઉદ્યોગો માટે એટલી બધી પ્રોત્સાહન આપતી હોય તો આપણું અર્થતંત્ર ખેતી ઉપર ટકેલું છે અને ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને બેઠા કરવા જરૂરી છે। એટલે સરકાર સાંભળશે જ તે, કારણ કે ખેડૂતોનું અત્યારે ખેડૂત જો નુકસાનીમાં આમાંથી બહાર નહીં આવે તો પછી આગળ જતા ખેડૂત ખેતી છોડશે અને બીજા ઉદ્યોગો તરફ વળશે। એટલે ખેતીથી જે આપણું અર્થતંત્ર છે ટકેલું છે તે નુકસાની તરફ જશે। નરેશભાઈ, ખેડૂતોનું કહેવું શું છે આ જે કમોસમી વરસાદ પડ્યો તેના પર? ખેડૂતોનું કહેવું એવું છે કે એક બાજુ તો પહેલા તો પોષણક્ષમ ભાવ નથી મળતા, કારણ કે ટેકાના જે ભાવો છે એમાં જે હજી મગફળીમાં ખરીદી કરેલી જે ભાવો હતા, ટેકા ભાવ મગફળી ખરીદી હતી એના પેમેન્ટ હજી પૈસા નથી ચૂકવાના છે। અને આમાં હજી શરૂઆતમાં હજી નવી જે સિઝન જે આવી રવિ સિઝન એને ઉપર જયારે ખેડૂતોને આશા હતી તેમાં પણ નિઠારી નીકળી। જી બિલકુલ નરેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।
જ્યારે બરબાદીનો આ વરસાદ જે ગઈકાલથી શરૂ થયો છે તેના કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોના મોંમાં આવેલું કોળિયું હવે કુદરતે છીનવી લીધો છે અને આ વખતે હવે રવિ પાકથી ખેડૂતોને આશા હતી કે તેમને પૈસા મળશે, તેમનું જે ઉત્પાદન હશે તેનાથી તેમને આવક થશે અને જેટલો પણ ખર્ચ થયો છે તે બધું જ આવરી લેવામાં આવશે, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક કુદરતે કંઈક અલગ જ વિચાર્યું હતું અને તેની પર હવે આ વરસાદી આફત આવી પડી અને આ ખેડૂતોનો સંપૂર્ણ પાક બરબાદ થયો છે. ખૂબ મોટા પ્રમાણમાં પાકને નુકસાન ગયું છે અને હવે ખેડૂતો પણ સરકારની પાસે મદદની માંગણી કરી રહ્યા છે.